ઠાકર જય માં ખોડલ, કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો ભાઈ આજે આપણે જવાના છે, કેમ કે જે જગ્યાએ જવાના છે ને એ જગ્યાનું નામ ભૂલાઈ જાય છે વારંવાર, એટલે ખંડુપુર આજે તો મોજ મસ્તી બહુ થઈ જાય, મજા આવશે તમને પણ જોવાની. કેમ કે આ ગામની રાઠવા, આ પછી અમારી પાસે છે આરતીબેન, ખાલી હો, આરતી સાંભળે નહીં, ખાલી આરતીબેન. અને આ બેન છે ને એ બ્લોગ બનાવે છે બહુ મસ્ત મજાના. તો એમાં યામની રાઠવા સર્ચ મારજો એટલે ચોક્કસ આવશે. તમે બે સાથે જ હશે એટલે ખાસ કરીને વિડીયો બનાવવાના છે સાથે સાથે. તો ચાલો જોવા માટે આઈડી ને ફોલો કરી લેજો, કેમ કે તમને મજા જ આવશે, ફોલો કરવાનું મન થઈ જ જાય. એટલે અમે તમને કહીએ છીએ કે દિલથી ફોલો કરી નાખજો ફટાફટ. તો અમે જઈએ છીએ, હવે તડકો થઈ ગયો છે બહુ જોરદાર અને ટ્રાફિક પણ થઈ ગઈ છે જોવો, બરાબર. ચાલો મળીએ પછી રિક્ષામાં બેસીએ ત્યારે. તો મિત્રો અમારે રિક્ષા તો મળી ગઈ પણ જગ્યા ન મળી. કાંઈ જુઓ કેમ બેઠા એ બધા, બરાબર. મેં બેના વચ્ચે બેઠી. તો આવી રીતનું છે. હવે થોડીક ટ્રાફિક છે એટલે થોડીક ટ્રાફિક પડી જાય ત્યારે આપણે જગ્યા મળશે, બરાબર. તાઉદા યામની છે ને અમારા બેના ગોઠવણ એમાં ઓલી આરતી છે ને, આરતી તો મરાઈ જવાની છે. એક તો ડુંગળી એમાં બિચારીની માથે બેઠી ગયો હો, એટલે વજને નહીં ખમ્યા કે હાલો તો ભાઈ થોડીક વાર છે ત્યાં સુધી આપણે જોઈએ પછી. તો મિત્રો ખાસ કરીને અહીંનું લોકેશન અલગ જ છે, તમને હું રસ્તો બતાવી દઉં છું પહેલાં. ऐसा रास्ता तो कहाँ भी नहीं देखा. वाह वाह वाह, बड़ी तो भैया इधर लेके जाएगा. તો મિત્રો હવે અમે બહુ ખંડુપુરમાં અંદર પહોંચી ગયા છે અને ખાસ કરીને હવે અમે ફસાઈ જાય, કેમ કે મને તો અહીંથી એવું લાગે છે કે આવું લોકેશન એવું છે કે અહીંથી બહાર નીકળશે કે બસ એ પ્રોબ્લેમ હવે અહીંથી આવી ગયો છે. તો શાંતિથી બેઠા તો ખરા બધા, પણ બધું એવું લાગે ઠંડુ કેટલું મસ્ત લાગે. આમ બધું એવું લાગે છે, સારું લાગે છે, પણ હવે જોઈએ છે, વિચારીએ હવે ઓળખીદાન ખંડુપુરની દયા. લોકેશન તો સારું આવું છે. લોકેશનમાં કઈ ન ઘટે પણ અમારામાં જ ઘટે આવતે ગયેલે. તો મિત્રો અમે આવી ગયા છે ખંડુપુર ને ખંડુપુર આવ્યા તો ખરા, બરોબર. તો અમારી પાસે તો આરતીબેન પણ આવી ગયા છે, રિક્ષા પણ તો ઊભી છે. અને તું તારું કામ કર વિડીયાનું, એને મિત્રો વિડીયો બનાવવાનું છે અને છે ને થોડીક પ્રેક્ટિસ ઓછી છે એટલે મજા આવશે તમને પણ જોવાની. એટલે હું બતાવીશ, બરોબર, કેવી રીતે બનાવે. પહોંચી ગયા છે ખંડુપુર. જો ચાલો તો હવે ભાઈ અંદરનું લોકેશન બતાવીએ તમે. આ રીતનું છે બરોબર. અને इसका खेलो तो खावा जवाना. देखो ना गाइस, देखो ना. तो भाई अभी ऐसा ही जाएगा. આ એમ કે છે આ પણ બનાવે છે, ચાલુ જ છે વિડીયો બનાવવાનું. પછી આપણે ઉપર જવાનું છે. જો મસ્ત લોકેશન છે, બહુ મસ્ત, કાંઈ ઘટે નહીં, બરોબર. ચાલો હવે આપણે મંદિરે જઈએ, મળીએ, દર્શન કરાવી દઈએ, પછી આપણે ફટાફટ બધું લોકેશન બતાવશું. કેમ માર્કેટ? હા તો મિત્રો હવે જુઓ આપણે આવી ગયા છે અહીંયા અને આ મંદિર છે, આવી રીતનું છે મંદિર. ના આવું બધું ગુફા જેવી છે, મસ્ત મજાનું છે. ચાલો અહીંયા મંદિર છે, બરાબર. સોરી, ચાલો મંદિરે રહીએ આપણે. પાણી એકદમ પૂરેપૂરું થઈ ગયું. તો મિત્રો એકદમ મસ્ત મજાની જગ્યામાં એવું છે કે પહેલાંના જે દળતા ને હાથે એ ઘંટલા છે, તમે જુઓ ઘંટલા. ચાલો હવે આપણે મંદિરે જઈએ છીએ, દર્શન કરી આવીએ છીએ. દર્શન કરાવી દઈએ, કેમ કે અમે આવ્યા એ સમયે કે ન મળે પાણી કે ન મળે સાયો, બરોબર. એ સમયે આવ્યા એટલે અહીં બેહાય એવું નથી, એટલે લોકેશન સારું છે. ચાલો તો આ જુઓ મંદિર, ને અહીંયા પણ જો વિડીયો ઉતારવાનું ચાલુ છે. આવી ગયા છે મંદિરની અંદર, તો તમને પણ દર્શન કરાવી દઈએ. જો છે ને ગદા ને સાંજે
તો મિત્રો અમે અહીંયા પાણી પીવા માટે બેઠા તળાવમાં તો પાણી નતું આપણા નસીબમાં પાણી નતું. જો આ બોટલમાં પાણી અમે લઈને આવ્યા ને તો એમાં ખાંગડો જ રહ્યો છે. એટલે આમાં ખાલી ખાંગડો જ રહ્યો છે. તો પાણી એટલે બધી પાણી બધું નીકળીને વહી ગયું. તો અમે અહીં પાણી પીવા માટે બેઠા તો પાણી નથી એમાં. બોલો કેમ કે આ ખરે બપોરે અમે આવ્યા. હો ભાઈ હાલો અમે અહીં નળેથી પાણી ભરી લઈએ પછી પીએ. હવે તો હવે અમે પાણી ભરવા જાય છે. યામની રાઠવા અહીંયા જાય છે પાણી ભરવા. મિત્રો હાલો હવે જાય છે ઉપર. જો આરતી તો ઉપર ચડી ગઈ છે. જો ક્યાં પહોંચી ગઈ. હાલો આપણે જાય. એકલી જાતી હોય હૂપ થાય ને જાણ રાખી. હાલો હવે મારી પાછળ યામની રાઠવા બ્લોગ બનાવતા આવે છે. જો જો ચાલો એ આવે છે. વાહ વાહ ઓય બજરંગદાસ બાપા અહીંયા ઓલી જાવ હોય જો હા જો વડમાં દાદા બેઠા. વાહ ચાલો મારી પાછળ આવે છે આમ બનાવતી. અરે આ તો ગુફા જોરદાર છે. જો જોરદાર ગુફા છે. વાહ વાહ કઈ બાજુ છે હે ઉપર કામમાં નહીં હોય ને. ઓહો કઈ બાજુ ગઈ. આયા છે જો ઉપર ચડ્યા. તો ઉપરથી લોકેશન તો બતાવીએ. વાહ ઓહો યામની જો હા ઉપર તો જો કૈલાસ કે નવાસી નમો બાર બાર. એ તૂટી ગયું હોય. તો મિત્રો અહીંનું લોકેશન ને જુઓ તમે. ઓલા પર કોણ છે ભાગેડું છે કે તો અહીંયા પણ જો વિડીયો ચાલુ કરશે કઈ ગા. જો અહીંયા લોકેશન એક નંબર મસ્ત છે. અહીંયા જો તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. ગાઈસ બોલ લે હાલો ગાઈસ અમે ઘરે જઈએ છીએ. બહુ ફરી લીધું, બહુ ફોટો પાડ્યા, બહુ વિડીયો બનાવી લીધા. હવે આવશે ડાયરેક્ટ ચેનલ પર તો તમે જોવા માટે અમને ફોલો કરજો. બીજું તો હું તો કોઈક મોટું બધું કહેવાનું થાય એટલે. અને ભાઈ એની આઈડી ભાઈ તમે છે ને અમે બંનેના સાથે બ્લોગ છે અને સાથે આવશે બધા. એટલે તમારે છે ને ખાસ કરીને જેમ રૂપલ રાયકા 555 છે એમ યામની રાઠવા છે અને આ બેન છે એની તો ઇન્સ્ટા આઈડી છે. તો ઇન્સ્ટા આઈડીમાં જવું હોય તો શું નામ દેવું ભાઈ આરતીબેન? બ્લોગ ઉતારતી નથી અત્યારે સિમ્પલ છે. બ્લોગ નથી ઉતારતા તમે એ વાત બરોબર છે તમારી. પણ તમે રીલ્સ તો મેં કહું છું એટલે એ તમારી કોઈ જોવે ને. આરતી વસાવા જઈને ફોલો કરજો. આરતી વચાવા હાલો ભાઈ આરતી વચાવામાં ફોલો કરજો. અમારે તો વચાવી હતી ને તો અમે આરે લાવ્યા હતા એટલે અમે વચાવી લીધી આરતીને. તમારે કોઈ વચાવી હોય બાકીના યામની વચાવી લેજો ફાઇનલ. એને વચાવી લેજો ને મને બચાવી લેજો. હાલો તો હવે ભાઈ હવે જાય છીએ. હસી મજાક બહુ થઈ ગઈ છે અને બહુ મજા આવી હતી કેમ કે અમે ખરા તડકામાં આવ્યા હતા. બાકી નકર તમે જોવા એનું બધું જયપાલે ઉતારતો આવે છે ભાઈ વિડીયો. બધા ફ્રી નથી, કોઈ ફ્રી નથી, બધા વિડીયો બનાવે છે ભાઈ. અને અમે ઠેલા લઈને ઉપડ્યા આવે. અહીંયા એક ઠંડુ એટલું પાણી રાખ્યું ને કે એમાં ખાંગડો ગળતો જ નથી. ખાંગડો ગળે તો હું પીવું એટલે હું ઠંડુ બહુ પીતી નથી. ઘરેથી બરફ લઈને આવ્યા હતા એવો ને એવો બરફ છે. હજી બરફ છે એટલે એ બરફ કાંઈ ગળે નહીં ને અમે કાંઈ પીએ નહીં. બરાબર ચાલો હવે આપણે આગળ જઈએ. અને રિક્ષાવાળો હોય કે હોય જ હોય ખબર નથી. રિક્ષાવાળાને ભાડું બાકી હા એ વાતે હાચી. જાહે નહીં બિચારો હલવાણો હોય છે. ચાલો ભાડું બાકી છે 3 ને 60 રૂપિયા એટલે જાહે તો નહીં જ. ચાલો હવે મળીએ આમ જઈ.
હાવ બહાર નીકળી ગયા છે અને ઘર તરફ જઈ રહ્યા છીએ. રિક્ષાવાળો ઘર ભેગા થઈ રહ્યા હા રિક્ષાવાળો જો આવે છે જો આપણે રિક્ષા ઊભી છે અને હવે જઈ રહ્યા છે. તો ભાઈ લોકેશન જોરદાર, બહુ વિડીયો બનાવ્યા, ફોટા એટલા પાડ્યા જોરદાર, મજા આવી. તો મિત્રો હવે મેં ફાઇનલ રિક્ષા બેસી ગયા છે અને યામની રાઠવા પણ બ્લોગ બનાવવા શરૂ કરી દીધું છે અને એને તો આપણે જોવામાં જ મજા આવે છે. અને હવે એવી આચ્છા લઈ ગયા હતા કે અલગ અલગ સિસ્ટમ બધી લઈશું, બધી ભેગી કરશું, ખાશું પીશું, એન્જોય કરશું, પણ પાણી સિવાય કચ્છું મળ્યું નહીં. એટલે આવું બધું છે બરાબર. ચાલો હવે ક્યાંક જાશું, ત્યાં ક્યાંક જમશું ને કંઈક શીખવાતા. તો મિત્રો એટલો તડકો, એટલી ગરમી, અમે આવ્યા છે પીવા રસ. તો આ બધા મોઢા પૂરા મેકઅપ નીકળ ગયા. ચાલો આપણે રસ બનાવે છે આપણે પી લઈએ પછી જઈએ ગોકુલનગર. ગોકુલનગરમાં અમે પહોંચી ગયા છે કામરે છોકરી ચોકડી પર. હલો ભાઈ, આરતીબેન થાકી ગયા છે રસના વેટ કરીને એટલે બેસી ગયા. હવે રસ આવી ગયો છે. રસ પીવા તો ભાઈ મસાલો નાખજે, મસાલો નાખજે. આવી ગયો. રસ બતાવી દો. અમારે ત્યાં ખાવા પીવાનું વાહ વાહ વાહ, પીઓ રસ, પીઓ રસ. મસાલો નથી? નાખ દે હાલ ભાઈ. હાલો ભાઈ, મસાલો આવે છે. હવે રસ પી લઈએ પછી મળીએ બરાબર. તો પોલીસની ગાડી આવી ગઈ છે અને બધાય જુઓ ફટાફટ વાહન પણ નીકળવા માંડ્યા છે. અને આ છોકરી આ 15 દિવસથી ચોખ્ખી રહી છે, બાકી નકર તો હાલવાની જગ્યા પણ રહેતી નહીં. બહુ મસ્ત મજાની સુવિધા થઈ ગઈ છે અને આવીને આવી રે બસ એવી આશા કરીએ. ચાલો ભાઈ. ચલો કરે. તો મિત્રો અમે આવી ગયા છે ઘરે, ગોકુલનગરના ગેટ ઉપર આવી ગયા અને બધા અમે છે ને કેવા બની જાય ખબર, બ્લેક કલરના બની ગયા. તો હવે ઉતરી ગયો છે, મેકઅપ ઉતરી ગયો, બ્લેક કલરના બની ગયા છે અને હવે આપણે જઈએ ઘરે. તડકો છે જોરદાર, આંખ ન ઉઘડે ને એવો. તો પછી આવી રીતે હોય તડકો ને અમે બ્લોગ બનાવતા હોય તો મારા કલેજાઓ તમને લાઈક ફોલો કરવાનું ઈચ્છા ન થાય એવું બને નહીં. હાલો તો હવે આપણે બાય કરી નાખશું. કેમ? બાય બાય. કેમ કે હવે ભાઈ હજી અમારી યામનીના બ્લોગમાં જવાનું બાકી છે અને તમે ખાસ કરીને યામની રાઠવામાં જાજો, બાકી યામની રાંધવામાં નહીં જતા. તો ફટાફટ યામની રાઠવા જલ્દી ચસ મારો અને એને પણ જોજો મારી સાથે સાથે બરાબર. ચાલો તો હવે આપણે આરતીબેન, કેમ કે કાલે બ્લોગની અંદર એમાં પાસે આપણે કાલે ક્યાં જવાનું છે ક્યાં નહીં બરાબર એ તમારે વિચારવાનું, જોવાનું. ખાસ કરીને કાલે અમે ક્યાં જઈશું એ જોવું હોય તો ફટાફટ ફોલો કરી નાખજો, એટલે કાલનો વિડીયો તમને જોવા મળી જાય. કાલે અમે ક્યાં જાય એ પણ જોવા મળી જાય. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો, બાય બાય.